કેમ છો દોસ્તો? હું કિચન ઓફ આર્તિકામાં તમારું સ્વાગત કરું છું. આજે હું લઈને આવી છું એકદમ ટેસ્ટી સરળ રીતથી બનાવેલ ફુદીનાનું પાણી, જે બનાવવામાં એકદમ ઇઝી છે અને એની સ્મેલ પણ ખૂબ જ સરસ આવી રહી છે. જે આપણે રગડાપુરી કે ચણા બટેકા મસાલા સાથે, પકોડી સાથે, પાણીપુરી સાથે આપણે લઈ શકીએ છીએ. તો ચલો આપણે શરૂઆત કરીએ ફુદીનાનું પાણી બનાવવાની રીત. એના પહેલાં દોસ્તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. સૌપ્રથમ મિક્સર જારમાં આપણે ફુદીનો લઈશું. મેં સરખી ધોઈને વ્યવસ્થિત ચોખ્ખો કરીને રાખ્યો છે. અને જેટલો ફુદીનો છે એટલી અડધી આપણે કોથમીર લઈશું. અને 5 થી 6 નંગ લીલા મરચાં મેં અડધા કટ કરેલા છે. આ મરચાં થોડા મીડિયમ છે, બહુ તીખા પણ નથી અને મોરા પણ નથી. અડધી ચમચી મેં મીઠું એડ કર્યું છે. હવે તેમાં આપણે ઉમેરીશું 1 ચમચી જેટલો લીંબુનો રસ. પછી તેમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અને પરફેક્ટ મિક્સચરમાં મિક્સ કરીને પેસ્ટ બનાવી દઈશું, એટલે કે ફુદીનાની ચટણી તૈયાર થઈ જશે. તો દોસ્તો ફુદીનાની ચટણી તૈયાર થઈ ગઈ છે. મેં એકદમ ઝીણી પેસ્ટ બનાવી નાખી છે અને સ્મેલ પણ ખૂબ જ સરસ આવી રહી છે. ચલો આપણે પાણી બનાવીએ હવે. તો દોસ્તો પાણી બનાવવા માટે મેં 1 વાટકી જેટલું ચટણી લીધેલી છે અને ઠંડુ પાણી એડ કરવાનું છે આપણે. પછી તેમાં ઉમેરીશું આપણે અડધી ચમચી જેટલો સંચળ પાવડર, અડધી ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર. ફરીથી આપણે ઉમેરીશું અડધી ચમચી જેટલો લીંબુનો રસ અને 1 ચમચી જેટલો આપણે ચાટ મસાલો એડ કરવાનો છે. બધું પ્રોપર મિક્સ કરી દઈશું સરખી રીતે. તમે દોસ્તો તમારા સ્વાદ અનુસાર સંચળ પાવડર તમે એડ કરી શકો છો. અને હવે મેં લીધું છે અડધી ચમચી જેટલો રેડ ચીલી પાવડર, તીખાસ માટે મેં એડ કર્યો છે. અને થોડી આપણે ઝીણી સમારેલી કોથમીર એડ કરીશું. તો દોસ્તો એકદમ સરળ રીતથી બનાવેલું ફુદીનાનું પાણી સ્પેશિયલ પાણીપુરી માટે અને પકોડી માટે રેડી થઈ ગયું છે. જોઈને એકદમ બનાવવામાં ઇઝી હતું અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી છે. અને મને તો સ્મેલ પણ ફુદીનાની ખૂબ જ સરસ આવી રહી છે. તો દોસ્તો હું નવી રેસીપી લઈને, ખૂબ જ સરળ રીતે બનાવેલી રેસીપી લઈને, ઘરની ખૂબ જ ઓછી સામગ્રીથી બનાવેલી રેસીપી લઈને આવી રહી છું. તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ સો મચ.